વૈશાખ સુદ ત્રીજનો એ ધન્ય દિવસ હતો. જાવળના એ બહારના ગામની બહારના પરિસરમાં અંબિકા દેવીનું બહુ જ પ્રાચીન અત્યંત મનોહરકારી મંદિર બરાબર એની બાજુમાં તેમના દાદાનું જિનાલય સંગે મરમર તૈયાર થયા. ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ. આખું રાજસ્થાન જાણે ઉમટ્યું. આચાર્ય ભગવંતો, મોટા મોટા શેઠિયાઓ ધડાકા ભેર જમણવાર થયા. 3 ટાઈમના જમવા ચૂંટણી થઈ. પ્રતિષ્ઠા ઉજવાઈ ગઈ. પણ કહેવાય છે ને કે કોઈ બહુ સારી ઘટના બને કોકના પેટમાં દુખે. ત્યાંની સ્થાનિક પ્રજાના પેટમાં તેલ રેડાયું, એમનાથી સહન ના થયું, એ જોઈ ન શકે આટલું સારું. અને આપણા બધા તો વિખરાઈ ગયા, વેરાઈ ગયા. આપણે બધા આજે સવાર આવે સાંજે આપણે બધા પણ પાછા પોતપોતાના સ્થાનમાં બરાબર હા કે ના? આપણો મેળો પણ વિખરાઈ જશે. હજારોની કેલરી વિખરાઈ ગઈ. અને જેના પેટમાં તેલ રેડાયું એ લોકો એક થયા, ભેગા થયા. અને ભેગા થઈને કંઈક નક્કી કર્યું કે આ વાણિયાઓ આ રીતે આટલા કરોડો રૂપિયા ખર્ચે આ બધું કરે ન ચાલે. આપણું અંબિકા માતાનું મંદિર ને આ રીતે આપણે તો એમને કેવી રીતે એમના ભગવાન ઘૂસી જાય અને એમના આવડો જાવડો વધી જાય. અને એ ખાન ભોંગરણી ચાલુ થઈ. 1997માં બનેલી આ ઘટના 2-6 મહિનામાં ત્યાંની આજુબાજુની આદિવાસી પ્રજા બધી ભેગી થઈને એ લોકો એક નિર્ણય કર્યો, કોઈ દિવસ નક્કી કર્યો. અને એ દિવસે મોટી સંખ્યામાં ટોળું ત્યાં ઘૂસી આવ્યું. તોડફોડ કરી 2, 4, 5, 15, 25 જણનો સ્ટાફ ભાગમ-ભાગ થઈ ગઈ. કોઈને જીવ વાળો કોણ રક્ષા કરે? અને તોડફોડ કરીને બધું જ રમણ કરી નાખ્યું. છેવટે પ્રતિમાજીને પણ ખંડિત કરી, ઘસડીને છૂટી કરી, ચોકમાં લાવ્યા, છૂટા માર્યા, પગ મૂક્યા. હજી અધૂરું હતું. ભેંસ લાવ્યા, એનું લોહી કાપીને એ પ્રતિમા ઉપર છાંટવામાં આવ્યું. અને ભયંકર રીતે જાણે એમ કહેવાય કે તહસ થઈ ગયું આખું તીર્થ. જેમ જેમ સમાચાર વહેતા ગયા, ભારતભરમાં વિરોધ થયો, પડઘા પડ્યા, બધું જ થયું. શામ દામ ડર ભેદ વાણિયાઓ બધી શક્તિ કામે લગાડી. પણ મને આજે કેવું છે, જે ગયું એ પાછું કેવી રીતે આવશે? જે વિરાધનાઓ થઈ એ વિરાધનાઓ